નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. સંસ્કારી નગરી વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા અંગદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત પ્રદર્શન યોજાયું. અંગદાનના જાગૃતિ સૂત્રોની પ્રિન્ટ સાથે 200 થી વધુ સાડીઓ તેમજ છત્રીઓ, પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કરાયા. સંસ્કારી નગરી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સયાજી હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા અંગદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત પ્રદર્શન યોજાયું હતું. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપ દાદા દેશમુખના માર્ગદર્શન હેઠળ ચાલતા અંગદાન જનજાગૃતિ અભિયાનને જન આંદોલન બનાવી વધુ વેગવંતું કરવાના ઉમદા હેતુ સાથે આયોજિત આ પ્રદર્શનમાં અંગદાનના જાગૃતિ સૂત્રોની પ્રિન્ટ સાથેની 200 થી વધુ સાડીઓ તેમજ છત્રીઓ, પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કરી અંગદાનનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જીપીએસસી થકી નવનિયુક્ત 3 નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ્સનું નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સર્વશ્રી વિરલ શુક્લા, હિરલ ગોસાઈ અને સુજાતા મકવાણાને રાષ્ટ્રધ્વજની ફોટો ફ્રેમ અર્પણ કરી સ્વાગત કરાયું હતું. દર્દી અને તબીબ વચ્ચેની મહત્વની કડી બની પોતાનું કાર્ય કરતા પ્રોત્સાહન આપતા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહે કહ્યું કે વડોદરામાં બ્રેઇન ડેડ કિસ્સાઓમાં મહત્તમ અંગદાન થાય એવા સામૂહિક પ્રયાસો આપણે સાથે મળીને કરીશું. અંગદાનની પ્રક્રિયામાં નર્સિંગની પણ અગત્યની ભૂમિકા રહી છે, ત્યારે દર્દીઓ સાથે 24 કલાક સેવા આપતી નર્સિંગ અંગદાન અભિયાનમાં સેતુરૂપ બનવા તેમજ વડોદરાવાસીઓને જાગૃત બની બ્રેઇન ડેડ કેસોમાં મહત્તમ અંગદાન કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, બંદીશભાઈ શાહ સહિત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ હિતેશ ભટ્ટ, નર્સિંગ વિદ્યાર્થી પાકના એડવાઇઝર કમલેશભાઈ પરમાર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલરના વિપક્ષ ઇકબાલ કડીવારા, આરએમઓ ડોક્ટર જાગૃતિબેન ચૌધરી સહિત નર્સિંગ એસોસિએશનની ટીમ ઉપસ્થિત રહી હતી.